પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી ભીષણ સરહદી સંઘર્ષ આખરે સમાપ્ત થયો છે. કતારના પ્રયાસો અને તુર્કીની મધ્યસ્થતાથી બંને દેશોની વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, જેને લઈને એક મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર છેલ્લા એક સપ્તાહથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો, જેમાં ડઝનબંધ લોકોનો જીવ ગયો હતો અને સેંકડો લોકો ઘાયલ થયા હતા, તે હવે સમાપ્ત થયો છે. કતારના વિદેશ મંત્રાલયે રવિવારે વહેલી સવારે જાહેરાત કરી છે કે કતારની રાજધાની દોહામાં તુર્કીની મધ્યસ્થીથી યોજાયેલી વાતચીત બાદ આ બંને પક્ષો તાત્કાલિક યુદ્ધ વિરામ પર સહમત થયા છે. કતારના નિવેદન મુજબ યુદ્ધ વિરામ કાયમી રહે અને તેનું યોગ્ય રીતે અમલીકરણ થઈ શકે તેના માટે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા માટે પણ સહમત થયા છે. તમને જણાવી દઈએ કે આ તાજેતરનો સંઘર્ષ 2021માં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા પછી આ બંને પાડોશી દેશોની વચ્ચે સૌથી મોટો અને ગંભીર ટકરાવ હતો, જેને શાંત કરવા માટે આ કૂટનીતિને મોટી સફળતા મળી છે.